નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર મોમનવાસ રસ્તા પરના વીજ પોલ પરથી કરંટ લાગવાથી 2 બકરાનું ઘટના સ્થળે મોત. વિજાપુર મોમનવાસ જાનુમા મસ્જિદ રોડ પર આવેલ ઇલેક્ટ્રિસિટીના વીજ પોલ બકરાના સંપર્કમાં આવતા વીજ કરંટ લાગવાથી બકરાઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સમાચારની વિગતવાર જાણીએ તો વિજાપુરના મોમનવાસ ખાતે આવેલ જાનુમા મસ્જિદ જવાના રસ્તે ઇલેક્ટ્રિસિટીનું જે થાંભલો આવેલ છે, જે આજે સવારે કોઈ કારણસર તેના ઉપરથી વીજ પ્રવાહનું તાર અડી જતાં જેમાં કરંટ ચાલુ થઈ જતાં નજીકમાં પસાર થઈ રહેલ 2 જાનવરો એટલે કે બકરાઓને આ કરંટના સંપર્કમાં આવી જતાં તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વિજાપુર જીબી તંત્રને કરવામાં આવી હતી, જેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, જેના નગરપાલિકા તંત્રને પણ કરવામાં આવી હતી. ત્યાં નગરપાલિકા તંત્રના અધિકારી પર આવી પહોંચ્યા હતા અને ઇમરજન્સી લાઇટો બંધ કરી હતી અને આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ સાથે નારાજગી જોવા મળી હતી. થોડા વર્ષો અગાઉ પણ આવી જ ઘટના બની હતી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી લઈને ફરીથી આવો બનાવ બન્યો છે. નગરપાલિકાના જે વાયરમેન કર્મચારી છે કહ્યું હતું કે આ ઘટના વિશે જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટના ઉપરથી 440 વોલ્ટની લાઇન એટલે કે એલટી લાઇન પસાર થાય છે અને બાજુમાં ખૂબ જ જૂનું પીપળાનું ઝાડ આવેલું છે, જેના ઉપર પક્ષીઓ મારા બનાવીને રહે છે. કોઈ પક્ષી લોખંડનો સેન્ટિંગનો તાર લઈને આવ્યો હોય અને તે તારનો એક છેડો લાઇન એટલે કે ફેઝ વાયરના ઉપર પડ્યો હોય અને જ્યારે બીજું તારનો છેડો વીજ પોલના ઉપર પડ્યો હોય, જેથી લઈને થાંભલામાં કરંટ ચાલુ થઈ ગયું હોય તેવું જણાઈ આવે છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે અહીંયા નાના બાળકોની આંગણવાડી છે અને સવારનો સમય છે, એટલે નગરપાલિકાનું પાણી છોડવાનો સમય હોય છે, જેથી લઈને થાંભલાની આસપાસ ખૂબ જ પાણી ભરાય છે અને રસ્તાની બિલકુલ નજીક થાંભલો હોવાથી જેથી લઈને અકસ્માતની પૂરી સંભાવના છે. તંત્ર આવી ઘટના ન બને તેના માટે આ વીજ પોલ એટલે કે વીજના થાંભલાને અન્ય જગ્યાએ લગાવે, જેથી લઈને આવી કોઈ ઘટના ના બને અને કોઈ અકસ્માત ના સર્જાય એવી લોક માંગણી ઉઠવા પામી છે. दो बकरे सोची मर गए, 24 घंटे बच्चे यहाँ ज रमते, साधन यहाँ पड़े रहते हैं। आज जीबी की लापरवाही के भाई ऐसे लाइट चेक ना करने होते हो तो आज हमला नहीं रखना, हमारे हमला के साथ फेंक दो। जानिया मस्जिद मोमनवाड़ा ક્યાંથી કરંટ આવે છે? हमले से आया अभी 5 मिनट हुए, हमला निकालिए अरे मर गएंगे। बाजू में आंगनबाड़ी है, 100 बच्चे बनना होंगे, बच्चे नन्हे रमते हैं, हमले कौन बच्चे बैठे बच्चे पर रास्ता है आवर जवर वाला तो नजर आएगा, तो जानवर है ना, कल इंसान तो जीबी वाला जवाब देगा, गाड़ियां भी जीबी वाला जवाब देगा, जवाबदारी लेता तो हमला रखने तो निकाल देंगे। મારું નામ મલિક ઇમ્તિયાઝ હુસેન કેસરગામ. ઇમ્તિયાઝ, શું બનાવ બન્યો છે આજે? હું મોમનવાડા રહેવાસી છું. અહીંયા ચકલાની જાનિયા મસ્જિદનો વહીવટદાર ટ્રસ્ટી પણ છું અને આજથી 3 વર્ષ પહેલાં આ જ થાંભલા ઉપર 2 બકરા મરી ગયેલા અને આ બાજુમાં વડલો છે, એ વડલા ઉપર વારંવાર કાગડાઓ માળા મૂકતા હોય, પક્ષીઓ માળા મૂકતા હોય. એમનું ઘર છે એટલે મૂકે બરાબર છે, પણ કમસે કમ ડાળા છાંટી નાખે, જેના હાથમાં આવે જીબી આવતું હોય કે જે કંઈ આવતું હોય ડાળા છાંટી નાખે અને તકેદારી વડલાની અને થાંભલાની સર્વિસ દર ગુરુવારે થાય છે. એટલે એ લોકો પીવીસી પાઇપ આરસીસી બ્લોક નીચે ફિટિંગ કરાવે, કંઈ પણ કરાવે તો સારી વાત છે. આજે શું ઘટના શું ઘટી છે? આજે ઘટના ઘટી છે કે આજે બકરાઓ પાણી આવેલું હતું અને તારમાં કાગડાએ માળો મૂકેલો ઉપર, એ તાર લઈને આવવાથી થાંભલા ઉપર તાર ફેંકવાથી લાઇનની સર્વિસ નીચે આવી ગઈ, એના કારણે આ બીના બની છે. શું નુકસાન શું થયું છે? 2 બકરા મરી ગયા સાહેબ. 50-50 હજારના બકરા છે, બહારના બકરા છે. ખાલી જુઓ કેટલા બકરા, મોટા બકરા છે, અને કોઈ મોટી જાનહાની થઈ જાય તો કોણ એનો જવાબદાર કોણ? એટલે બીજી વાર બીના ના બને. જાનિયા મસ્જિદનો રાસ્તો છે, અહીંયા મોહલ્લાનો રાસ્તા છે અને મેઇન રાસ્તો છે, અને બાજુમાં અમારા એક નાના ભૂલકાઓની આંગણવાડી છે. એટલે અડધો કલાક પહેલાં જ બાળકો નીકળી ચૂક્યા. એ સમયે આ બીના બન્યો હતો, એનો જવાબદાર કોણ? એટલે આવું ના બને. જીબી તક રાખે અને ધ્યાન રાખીને એને કામ કરી સાચવે.